નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું માધુરી વગર શ્રી ઉમિયા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ લાઠીદળ. તો આજે આપણે BSM 3 જેમાં પ્રથમ ગૌણ સંસ્કૃત લલિત વાંગ્મય, તો એમાં જે પહેલા યુનિટમાં મહાકાવ્યનો હાસ્યોન્મુખ કાળ તેમાં શ્રી હર્ષ, તો એના જીવન વિશે આપણે માહિતી મેળવીએ. તો શ્રી હર્ષના જીવન વિશે વિસ્તૃત નોંધ લખો. તો પ્રસ્તાવના: ઇતિહાસ સંસ્કૃત સાહિત્યની નબળી કડી છે. સંસ્કૃત સાહિત્યમાં જે વિદ્વાનો કવિઓ થઈ ગયા એના જીવન વિશે આપણને કોઈ આધારભૂત માહિતી મળતી નથી. સંસ્કૃતના ઘણા બધા કવિઓના જીવન અને સમય વિશે નિર્વિવાદ આધારભૂત માહિતી મળતી નથી. કોઈ ચોક્કસ કહી શકાય એવી સંસ્કૃત કવિઓના જીવન અને સમય વિશે આપણને માહિતી મળતી નથી. પરંતુ સદભાગ્યે શ્રી હર્ષે નૈષધીય ચરિતના પ્રત્યેક સર્ગના સમાપ્તિ શ્લોકમાં પોતાના જીવન અને કવન વિશે નીચેની માહિતી આપી છે. હવે શ્રી હર્ષ જે નૈષધ ચરિતની જેણે રચના કરેલી છે, તો એણે પ્રત્યેક સર્ગ, નૈષધ ચરિતના 22 સર્ગ છે, તો પ્રત્યેક સર્ગના સમાપ્તિ શ્લોકમાં જે અંત છે સર્ગનો, એના અંતના શ્લોકમાં એના જીવન અને કવન વિશે એણે માહિતી આપેલી છે. તો એ માહિતીના આધારે આપણે જોઈએ તો શ્રી હર્ષના પિતાનું નામ શ્રી હર્ષ અને માતાનું નામ શ્રી મામલદેવી હતું. શ્રી હીરઃ સુસુવે જીતેન્દ્રિય ચયમ મામલ્લદેવી ચયમ. શ્રી હીર કાન્યકુબ્જેશ્વર વિજયચંદ્રની સભાના મહાન પંડિત હતા. તો આપણે જોઈએ કે નૈષધ ચરિતના જે શ્લોકોમાં, એના સર્ગના અંતના શ્લોકોમાં જે માહિતી મળે છે એના આધારે તો શ્રી હર્ષના પિતાનું નામ શ્રી હર્ષ અને માતાનું નામ મામલદેવી હતું. એવી જ રીતે શ્રી હર્ષ જે છે શ્રી હીર જે છે, જે શ્રી હર્ષના પિતાજી એ કાન્યકુબ્જેશ્વર એટલે વિજયચંદ્રની સભાના મહાન પંડિત હતા. શ્રી હર્ષ પણ વિજયચંદ્ર અને તેમના પુત્ર જયંતચંદ્રના સન્માન પાત્ર પંડિત હતા. તેથી તેમને કાન્યકુબ્જેશ્વર તરફથી હંમેશા બે તાંબુલ અને આસન મળતું હતું. તો અહીંયા આપણને શ્રી હીર છે એ વિજયચંદ્રના સભા પંડિત હતા, જ્યારે શ્રી હર્ષ જે છે એ વિજયચંદ્ર અને એના પછી એમના પુત્ર જે વારસદાર તરીકે ગાદી આવે, એવી જ રીતે અહીંયા પંડિત પણ વારસદાર ગાદી તરીકે આવેલા હશે. અને જયચંદ્રના સભાના એ સન્માનીય પંડિત હતા અને તેમના તરફથી એમણે હંમેશા બે તાંબુલ અને આસન મળતા હતા. તાંબુલ દ્વય આસનમ યહ લભતે યહ કાન્યકુબ્જેશ્વરાત. તે માતા ભગવતી વાગીશ્વરી અને જન્મદાત્રી માતાના ચરણોપાસક હતા. તે તર્કશાસ્ત્રમાં અતિ પ્રવીણ હતા, તેથી તેમની દલીલોથી તેમના પ્રતિવાદીઓ ચૂપ થઈ જતા. શું કહે છે, તેઓ તર્કશાસ્ત્રમાં પ્રાવીણ્ય એમને પ્રાપ્ત કરેલું હતું, જેથી એમની સાથે દલીલ કરનાર જે પ્રતિવાદીઓ છે, પ્રતિસ્પર્ધીઓ છે, એ એમની તર્કશાસ્ત્ર, એમની જે દલીલોથી એ ચૂપ થઈ જતા હતા. નૈષધીય ચરિત તેમની ચિંતામણી મંત્રની ઉપાસનાનું ફળ હતું. નૈષધીય ચરિત ચતુર્દશ વિદ્યાઓના વિશેષજ્ઞ કાશ્મીરના વિદ્વાનો દ્વારા આદર પામ્યું હતું. તેમની કવિતા અત્યંત સરસ અને મધુની વર્ષા કરનારી હતી. તેમણે કાવ્ય રસામૃતની લહેરોમાં ડબકી મારનાર સજ્જનોના આનંદ માટે કાવ્ય રચના કરી હતી. તેમની જાતને પંડિત માનનાર કોઈ અપાત્ર માણસ આ કાવ્ય સાથે રમત ન કરે તે માટે નૈષધમાં વચ્ચે વચ્ચે તેમણે અનેક ગૂઢ અર્થવાળા દુર્બોધ કૂટ શ્લોકો મૂક્યા હતા. તેઓ નિત્ય સમાધિમાં આનંદના સાગર એવા પરબ્રહ્મનો સાક્ષાત કરતા હતા. જો શ્રી હર્ષ જે છે એ પ્રકાંડ પંડિત હતા અને પોતાની કૃતિ જેણે નૈષધ ચરિતની રચના કરેલી છે એ કોઈ બીજા વિદ્વાનો, અપાત્ર માણસો એની રમત ન કરે એના માટે થઈને એને ગૂઢ અર્થવાળા કૂટ શ્લોકો મૂકેલા હતા, જેથી એવા લોકોને સમજાય નહીં. શ્રી હર્ષ નૈષધમાં પોતાના વિશે નોંધેલી ઉપરની વિગતોનો ઉલ્લેખ જૈન કવિ રાજશેખર સુરી એ પોતાના પ્રબંધકોશ ગ્રંથમાં કર્યો છે. નૈષધના ટીકાકાર ચાંડુ પંડિતે પોતાની નૈષધ દીપિકા ટીકાના આરંભે આ બાબતો નોંધી છે. આ વિગતોમાંથી નાનકડું બી લઈને શ્રી હર્ષના પ્રશંસકોએ અનેક કિંવદંતીઓ વહેતી કરી છે. આ કથાઓમાં ઐતિહાસિક તથ્ય નહિવત છે, પરંતુ તેમના દ્વારા કવિની લોકપ્રિયતા અને ક્યાંક ટીકા વ્યક્ત થાય છે. તો અહીંયા જે
નૈસચરિતના ટીકાકાર જે છે ચાંડુ પંડિત, એમણે નૈષધ દીપિકા નામની ટીકા લખેલી છે. એની શરૂઆતમાં એમની વિગતો જે આપેલી છે એમાંથી આપણને શ્રી હર્ષની પ્રશંસા, શ્રી હર્ષ કેવા પ્રશંસક હતા, એમને કેવી કેવી પ્રશંસા પ્રાપ્ત થઈ હતી એના વિશે અનેક કિંવદંતીઓ એટલે કે દંતકથાઓ વહેતી કરેલી છે જે આપણને પ્રાપ્ત થાય છે, જેમાં ઐતિહાસિક તથ્યો ઓછું છે પરંતુ તેમને જે લોકપ્રિયતા કેટલી પ્રાપ્ત થઈ છે, એમને પ્રશંસા કેટલી મળી છે અને થોડી ઘણી ક્યાંક ટીકા શ્રી હર્ષની થયેલી છે એના વિશે આપણે એની કિંવદંતીઓના આધારે જોઈએ તો શ્રી હર્ષ વિષયક કિંવદંતીઓ. શ્રી હર્ષના પિતા શ્રી હીર કાશી નરેશ ગઢવાલ વંશી વિજયચંદ્રની સભાના પંડિત હતા. આપણે જોયું ને કે શ્રી હર્ષે નૈસચરિતમાં જે માહિતી આપેલી છે એના આધારે કે વિજયચંદ્રની સભાના એમના પિતા શ્રી હર્ષ છે પંડિત હતા. એકવાર કોઈ અન્ય પંડિતે શાસ્ત્રાર્થમાં તેમનો પરાભવ કર્યો. પરાજયથી વ્યથિત શ્રીહરે મૃત્યુ સમયે શ્રીહર્ષને પરાજયનો બદલો લેવા વિરોધી પંડિતને શાસ્ત્રાર્થમાં હરાવવા જણાવ્યું. વિરોધી પંડિત ઉદયનને પરાસ્ત કરવા શ્રીહર્ષે અનેક શાસ્ત્રોનું ગહન અધ્યયન કર્યું. ગંગાતીરે 1 વર્ષ પર્યંત ચિંતામણી મંત્રનો જપ કરીને ભગવતી ત્રિપુરા દેવીને પ્રસન્ન કર્યા. દેવીએ પ્રસન્ન થઈને તેને અપરાજય પાંડિત્યનું વરદાન આપ્યું. ભગવતીની કૃપાથી હર્ષ એવા મેધાવી બન્યા કે કોઈ તેમની વાણીને સમજી ન શક્યું. તેથી તેમણે ફરીથી દેવીની ઉપાસના કરી. દેવીની આજ્ઞાનુસાર રાત્રે મસ્તક ભીનું કરવાથી અને દહીંનું ભોજન કરવાથી તેની બુદ્ધિની તીક્ષ્ણતા ઓછી થઈ. તેની બુદ્ધિ થોડી જડ બની જેથી તેની વાણી લોકો સમજી શકે. પછી તેમણે અનેક વિદ્વત્તાપૂર્ણ ગ્રંથોની રચના કરી અને પંડિતો દ્વારા પુરસ્કૃત થયા. પછી તે રાજા વિજયચંદ્રની સભામાં ગયા. રાજા અને તેમના દરબારી પંડિતોએ હર્ષનું આદરપૂર્વક સન્માન કર્યું. રાજાની વિવેકશીલતા જોઈને શ્રી હર્ષે નીચેના શ્લોક દ્વારા રાજાની પ્રશંસા કરી. જો અહીંયા શ્રી હર્ષના પિતા જે છે એમને કોઈ શાસ્ત્રાર્થમાં હરાવે છે જેના કારણે થઈને એના શ્રી હર્ષના પિતા મૃત્યુ સમયે શ્રી હર્ષને એનો બદલો વાળવાનું કહે છે અને શ્રી હર્ષ પણ પોતે ત્રિપુરા દેવીની ઉપાસના કરીને એમને પ્રસન્ન કરીને એ વરદાન પ્રાપ્ત કરે છે જેથી એ એટલા બુદ્ધિથી તીક્ષ્ણ બને છે એટલે કે એટલા એમને એવું પાંડિત્ય પ્રાપ્ત થાય છે કે એમની ભાષા છે કોઈ સમજી શકતું નથી. આથી શ્રી હર્ષે બીજી વખત દેવીની ઉપાસના કરીને બુદ્ધિને થોડી નરમ બનાવવા માટે થઈને વરદાન માગે છે. ત્યારે આ જે ત્રિપુરા દેવી છે એને એમ કહે છે કે રાત્રે એનું મસ્તક ભીનું કરીને દહીંનું ભોજન કરવાથી એની બુદ્ધિની તીક્ષ્ણતા ઓછી થાય છે અને આવી રીતે કરવાથી એમની બુદ્ધિ છે એ બધા સમજે એવી થાય છે અને પછી એ વિદ્વત્તાપૂર્ણ અનેક ગ્રંથોની રચના કરે છે અને અનેક પંડિતો દ્વારા એમને માન સન્માન અને પુરસ્કાર પણ પ્રાપ્ત થાય છે. આથી શ્રી હર્ષ છે એ વિજયચંદ્રની સભામાં જાય છે અને આ રાજા અને તેમના દરબારીઓ પણ પંડિત શ્રી હર્ષનું આદરપૂર્વક સન્માન કરે છે અને રાજા પણ જે સન્માન કરે છે એના બદલામાં શ્રી હર્ષ પણ એની પ્રશંસા કરે છે. આ ચમત્કૃતિ પૂર્ણ પ્રશસ્તિ સાંભળીને સૌ વિસ્મિત થયા. શ્રી હર્ષે પોતાના પિતાને પરાજિત કરનાર પંડિત તરફ આહ્વાન કર્યું. શ્રી હર્ષના પ્રકાંડ પાંડિત્યને જોઈને ત્યાં ઉપસ્થિત શ્રી હીરના વિજેતા પંડિતે હર્ષની પ્રશંસા કરી. જો અહીંયા શ્રી હર્ષે આ જે એના પિતાના જે વિરોધી હતા જે પંડિત એની સાથે એને વાત કરી અને એને શ્રી હર્ષની પણ પ્રશંસા કરી. આ પ્રશંસા વચન સાંભળીને હર્ષનો રોષ શાંત થયો. રાજાએ બંને પંડિતો વચ્ચે મેળ કરાવી બંનેનો સત્કાર કર્યો. હર્ષને 1,00,000 સુવર્ણ મુદ્રાઓ આપી. આ કિંવદંતી દ્વારા હર્ષની અપ્રતિમ વિદ્વત્તા વ્યક્ત થાય છે. અહીંયા રાજાએ જે પોતાના પિતાના પ્રતિસ્પર્ધી પંડિતનો વિરોધ કરવા ગયા ત્યારે એ સામેવાળા જેને શ્રી હીર ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો એ પંડિતે પણ શ્રી હર્ષની પ્રશંસા કરી અને આથી એ પ્રસન્ન થયા અને રાજાએ પણ એમને 1,00,000 સુવર્ણ મુદ્રાઓ આપી. તો આ કિંવદંતી છે જે દંતકથા છે એના આધારે આપણે એમ કહી શકીએ કે શ્રી હર્ષને એની વિદ્વત્તા કેવી છે એની આપણને ખ્યાલ આવે છે. બીજી એક દંતકથા છે. શ્રી હર્ષના ઉદયન સાથેના વૈમનસ્યની ઘટનાને બીજા સ્વરૂપે પણ પ્રચલિત છે. હવે શ્રી હર્ષના પિતા જે છે શ્રી હીર એને જેને શાસ્ત્રાર્થમાં હરાવ્યા હતા એવા પંડિત ઉદયન જે છે એની સાથે જે વિરોધાભાવ હતો, વૈમનસ્ય એટલે કે વિરોધાભાવ હતો, એની એક બીજી પણ દંતકથા
છે તે આપણે જોઈએ તો અધ્યયન પૂર્ણ કરી હર્ષ રાજ્યસભામાં પ્રવેશે છે ત્યારે ઉદયન તેની મસ્કરી કરવા ગોગોરા ગતઃ એટલે કે બળદાવ્યો કહે છે. આ સાંભળીને હર્ષે શાસ્ત્રીય દલીલથી વળતો પ્રહાર કર્યો. હવે આપણે કીધું કે અહીંયા શ્રી હીરના વિરોધી જે છે ઉદયન, તો એને પહેલી દંતકથામાં એવું કીધું કે એને શ્રીહર્ષની પ્રશંસા કરી, પણ અહીંયા એવું કહે છે કે શ્રીહર્ષ વિદ્યા પ્રાપ્ત કરીને જ્યારે રાજાના દરબારમાં આવે છે, વિજયચંદ્ર રાજાના દરબારમાં, ત્યારે આજે ઉદયન પંડિત જે છે એ શ્રીહર્ષની મજાક કરે છે કે બળદાવ્યો એવું કહે છે. ત્યારે શ્રીહર્ષે શાસ્ત્રીય દલીલો કરીને એનો વળતો જવાબ આપે છે. આ સાંભળીને, આ શાસ્ત્રીય દલીલ સાંભળીને ઉદયન પોતાનો પરાજય સ્વીકારી લે છે. એવી જ રીતે ત્રીજી દંતકથા જોઈએ તો રાજા દ્વારા સત્કાર પામેલા શ્રીહર્ષે રાજા વિજયચંદ્રના સૂચનથી નૈષધ ચરિતની રચના કરી. એના જે આશ્રિત હતા, શ્રીહર્ષ જે વિજયચંદ્ર રાજાના આશ્રિત હતા, એના કહેવાથી નૈષધ ચરિતની રચના કરી. આ કાવ્ય સાંભળીને રાજા અત્યંત પ્રસન્ન થયો. તત્કાલીન લોકમાન્યતા પ્રમાણે કાશ્મીરમાં વાગ્દેવી સરસ્વતી સાક્ષાત પ્રતિષ્ઠિત હતા. શ્રીહર્ષ પણ નૈષધની પરીક્ષા કરાવવા કાશ્મીર ગયા અને સરસ્વતીના હાથમાં પોતાની રચના મૂકી, પરંતુ સરસ્વતીએ આ રચના ફેંકી દીધી. કવિને દેવીને આમ કરવાનું કારણ પૂછ્યું ત્યારે સરસ્વતીએ કહ્યું કે હું બ્રહ્મચારિણી હોવા છતાં તે તારા કાવ્યમાં તે મને વિષ્ણુની પત્ની આલેખી છે, તે એક દોષ છે. આ સાંભળીને પુરાણોના મર્મજ્ઞ કવિએ પ્રમાણ સહિત સિદ્ધ કર્યું કે એક કલ્પમાં તે વિષ્ણુ પત્ની હતા. હર્ષની વિદ્વત્તા જોઈને પ્રસન્ન થયેલા સરસ્વતીએ નૈષધ ચરિતની ખૂબ પ્રશંસા કરી. હવે જ્યારે રાજા પાસેથી પ્રશંસા પ્રાપ્ત કરીને શ્રી હર્ષે પોતાની કૃતિ નૈષધ ચરિતની લઈને એ દેવી સરસ્વતી પાસે એમની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે જાય છે, પણ જેવી હાથમાં લે છે તરત જ એને ફેંકી દે છે. ત્યારે એમ કરવાનું કારણ એ દેવી સરસ્વતીને પૂછે છે. ત્યારે શ્રી હર્ષને દેવી એમ કહે છે કે હું બ્રહ્મચારીણી છું, તેમ છતાં તે મને વિષ્ણુની પત્ની તરીકે આલેખી, એ તારો આ કૃતિમાં દોષ છે. ત્યારે પુરાણોના મર્મજ્ઞ પંડિત એવા કવિએ પ્રમાણ સહિત આધારભૂત માહિતી આપીને સિદ્ધ કરી આપ્યું કે એક કલ્પમાં એ વિષ્ણુની પત્ની હતા, અને આથી પ્રસન્ન થઈને સરસ્વતીએ નૈષધની ખૂબ પ્રશંસા કરી. ચોથી દંતકથા છે સરસ્વતી દ્વારા પ્રશંસા પામેલ કાવ્યકૃતિ લઈને કવિ કાશ્મીર નરેશ માધવદેવ પાસે આ મતલબનું પ્રમાણપત્ર લેવા ગયા. હવે દેવી સરસ્વતી એમની પ્રશંસા તો કરી, પણ એના માટેનું પ્રમાણપત્ર લેવા માટે કાશ્મીર નરેશ માધવદેવ પાસે જાય છે, જેથી પોતાની કૃતિ સરસ્વતી દ્વારા પ્રમાણિત થાય છે તેનો પુરાવો આપી શકાય. કવિએ કાશ્મીરી પંડિતોને રાજા સમક્ષ પોતાનો પરિચય આપવા અને સરસ્વતીએ આ કૃતિ પ્રમાણિત કરી છે એવું નિવેદન કરવા વિનંતી કરી, પણ પંડિતોએ દ્વેષભાવથી ઘણા સમય સુધી એમ ન કર્યું. પણ છેવટે એવો સંજોગ ઊભો થયો કે પંડિતોએ રાજાનો ઠપકો સાંભળવો પડ્યો અને તે કામ કર્યું. જો અહીંયા શ્રીહર્ષ પોતાની જે સરસ્વતી પાસેથી એમને જે પ્રશંસા પ્રાપ્ત છે એના માટેનું પ્રમાણપત્ર લેવા ગયા, ત્યારે બીજા પંડિતો જે છે એ દ્વેષભાવથી એ કામ કરી ન આપતા, પણ છેવટે એવા સંજોગો ઊભા થાય છે કે એ પંડિતોએ રાજાનો ઠપકો મળવાથી પછી તેમનું એ કામ કરી આપે છે. 5. નૈષધ ચરિતની રચના અંગે પ્રચલિત અન્ય કથા પ્રમાણે ઉદયનના મતનું ખંડન કરવા શ્રીહર્ષે ખંડ ખાદ્ય નામના દાર્શનિક ગ્રંથની રચના કરી. આ ગ્રંથમાં શુષ્ક તર્ક દ્વારા નીરસ વિષયનું પ્રતિપાદન થયું છે હોવાથી કાવ્યરસિક લોકોમાં તે આદર ન પામ્યો. સહૃદય ભાવકોના ચિત્તની પ્રસન્નતા માટે કવિએ નૈષધની રચના કરી અને કાવ્યરસિક જનોનો આદર પ્રાપ્ત કર્યો. હવે જો પહેલાં આપણે જોયું કે એવી દંતકથા છે કે રાજા વિજયચંદ્રના કહેવાથી શ્રીહર્ષે નૈષધ ચરિતની રચના કરી, પણ એ એવું કીધું છે કે નૈષધની રચના અંગે પ્રચલિત અન્ય કથા પ્રમાણે હવે ઉદયન રાજા જે છે, જે શ્રી હીરના પ્રતિસ્પર્ધી, એમને પોતાના પિતાને જેમણે હરાવેલા હતા, એ પંડિત ઉદયનનું ખંડન કરવા માટે શ્રીહર્ષે ખંડ ખાદ્ય નામના દાર્શનિકની રચના કરી અને આ ગ્રંથની શુષ્ક તર્ક નીરસ વિષયનું પ્રતિપાદન થયું. આથી કાવ્યરસિકો લોકોએ એટલે એમને એમનાથી સન્માન પ્રાપ્ત ન થયું, અને આથી ચિત્તની આ કાવ્યરસિકોની ભાવકોના ચિત્તની પ્રસન્નતા માટે કવિએ નૈષધની રચના કરી અને કાવ્યરસિક જનોનો આદર પ્રાપ્ત કર્યો. એનાથી એમને જે પ્રશંસા ન પ્રાપ્ત થાય એના માટે થઈને નૈષધ ચરિતની રચના કરી. આગળ છે 6 નંબર. શ્રીહર્ષે શુષ્ક તર્ક દ્વારા દાર્શનિક સિદ્ધાંતોનું પ્રતિપાદન કરતા ખંડ ખાદ્ય નામના ગ્રંથની રચના કરી. લોકો તેમને શુષ્ક તર્કના જંગલ તરીકે ઓળખવા લાગ્યા.
તેઓ જ્યારે કાશીરાજની સભામાં આવતા ત્યારે તેમના પ્રતિસ્પર્ધીઓ તેમની ટીકા કરતા, કહેતા કે તર્કના સમીવૃક્ષ સાથે સાક્ષાત મરુભૂમિ પ્રવેશે છે. આ સાંભળીને શ્રીહર્ષે પોતે અકમનીય કવિતાના સર્જક પણ છે એવું સિદ્ધ કરવા નૈષધ ચરિતની રચના કરી. કવિની આ દ્વિવિધ પ્રતિભાથી પ્રસન્ન થઈને રાજાએ રાજસભામાં હર્ષને તર્કવાદી દાર્શનિકોની મધ્યમાં અને કાવ્ય મર્મજ્ઞ રસિકોની મધ્યમાં એમ 2 આસન 2 તાંબુલ તથા કવિ પંડિતનું બિરુદ આપીને કવિનું બહુમાન કર્યું. અહીંયા 2 પ્રકારની જે પ્રતિભાથી રાજા પ્રસન્ન થાય છે અને શ્રીહર્ષને એના માટે થઈને 2 આસન અને 2 તાંબુલ કવિ પંડિત તરીકેનું બિરુદ આપીને એમને બહુમાન આપે છે. હવે નંબર 7 પ્રકારની દંતકથા જોઈએ તો એક અન્ય કિંવદંતી પ્રમાણે શ્રીહર્ષ બંગાળના હતા. નૈષધની રચના કર્યા પછી તેના મૂલ્યાંકન પરીક્ષણ માટે કાશી આવ્યા. કાશીમાં તે પંડિત કોકને મળ્યા. પંડિત કોક સંસારનો ત્યાગ કરીને પરબ્રહ્મના ચિંતનમાં મગ્ન રહેતા હતા. તેઓ નિત્ય ગંગા સ્નાન માટે જ્યારે ગંગાધાર તરફ જતા ત્યારે શ્રીહર્ષ તેમની પાછળ ચાલતા ચાલતા પોતાનું કાવ્ય સંભળાવતા. આ ક્રમ ઘણા દિવસો સુધી ચાલ્યો, પણ કોક પંડિતે કાવ્ય અંગે કોઈ પ્રતિભાવ ન આપ્યો. તેથી કવિએ પંડિતને આ અંગે પૃચ્છા કરી ત્યારે કોકે કહ્યું કે તે એકાગ્ર ચિત્તે કાવ્ય શ્રવણ કરે છે. તેના પ્રમાણ તરીકે પંડિતે નૈષધ ચરિતનો સાંભળેલો ભાગ બોલી બતાવ્યો. શ્રીહર્ષે કોક પંડિતને આદરપૂર્વક વંદન કર્યા. કોક પંડિતે નૈષધ ચરિતના ગુણદોષ દર્શાવ્યા અને તેની પ્રશંસા કરી. હજુ અહીંયા નૈષધ ચરિતની એમને કેટલા પાસેથી પ્રશંસા મળી અને તે કાશી કોક પંડિત જે છે એમની પ્રશંસા પ્રાપ્ત કરવા માટે થઈને એ કાશી પણ ગયા અને એ કોક પંડિતને તેઓ જ્યાં જતા એમની પાછળ પાછળ પોતાની કાવ્યની રચના સંભળાવતા. અને શ્રી હર્ષ પણ પૂછે છે કે આમ કરવાનું કારણ શું? ત્યારે એમ કહે છે કે હું એકાગ્રચિત્તથી એનું કાવ્ય શ્રવણ કરું પછી ખ્યાલ આવે. તો એના પ્રમાણ તરીકે પણ પંડિતે નૈષધ ચરિતની સાંભળેલો ભાગ બોલી બતાવ્યો. એટલે કે જેને શ્રીહર્ષ બોલતા એ બધું જ એમને બોલી બતાવ્યું અને આ કોક પંડિતે પણ એ નૈષધ ચરિતના ગુણદોષ દર્શાવ્યા અને તેની પ્રશંસા કરી. એક લોકકથા મુજબ કાવ્ય પ્રકાશના રચયિતા મમ્મટ શ્રીહર્ષના મામા થતા હતા. શ્રીહર્ષ નૈષધ ચરિતની રચના કરીને મામા મમ્મટ પાસે ગયા અને કાવ્ય અંગે તેમનું મંતવ્ય પૂછ્યું. ત્યારે મમ્મટે કહ્યું કે આ કાવ્ય મને વહેલું મળ્યું હોત તો સારું થાત, કારણ કે કાવ્ય પ્રકાશના 7મા ઉલ્લાસમાં કાવ્ય દોષોના ઉદાહરણો આ કાવ્યમાંથી જ મળી જાત. મમ્મટ અને શ્રીહર્ષને સમકાલીન માનતી આ કથા માત્ર કલ્પના જ છે. શું કે છે અહીંયા મમ્મટ જે કાવ્ય પ્રકાશના રચયિતા છે, તો અહીંયા શ્રીહર્ષ છે નૈષધ ચરિત લઈને એમના મામા મમ્મટ પાસે જાય છે અને એમની બતાવે છે ત્યારે એ પણ એની પ્રશંસા કરે છે. તો આ દંતકથા પ્રમાણે એ બંને સમકાલીન હોય એવું કહી શકાય, પણ આ કથા છે એ યોગ્ય લાગતી નથી, માત્ર કલ્પના જ હોય એવું લાગે છે. 9. હર્ષના ઉત્તર જીવન વિશે નીચેની વાર્તા મળે છે. કાશી નરેશ જયંતચંદ્રના પદ્માકર નામના પ્રધાને અણહિલપુરથી શાલાપતિની સુહૌદેવી નામની વિધવા પત્નીને રાજા જયંતચંદ્રની ભોગપત્ની બનાવી. આ સ્ત્રી કલા મર્મજ્ઞા હોવાથી પોતાને કલા ભારતી તરીકે ઓળખાવતી. શ્રીહર્ષ પણ પોતાને નટ ભારતી તરીકે ઓળખાવતા. શ્રીહર્ષની ઈર્ષા કરતી રાણીએ તેમને બોલાવીને તેમનો પરિચય પૂછ્યો. શ્રીહર્ષે નટ ભારતી અને કલા સર્વજ્ઞ તરીકે પોતાનો પરિચય આપ્યો. રાણીએ કવિને આહ્વાન આપ્યું કે જો તમે કલા સર્વજ્ઞ હોય તો રાણી માટે મોજડી બનાવી લાવો. હવે તો શ્રીહર્ષ મોજડી બનાવી લાવે તો મોચીનું હલકું કામ કર્યું કહેવાય અને ન બનાવી લાવે તો પોતે કલા સર્વજ્ઞ છે એ દાવો ખોટો પડે. તેથી શ્રીહર્ષે ભુર્જપત્રમાંથી મોજડી બનાવી રાણીને પહેરાવી. રાણીના આવા વ્યવહારથી ખીન થઈને કવિએ સંસાર ત્યાગ કર્યો અને શેષ જીવન ગંગા તટે વિરક્ત ભાવે વિતાવ્યું. એના ઉત્તરકાળ વિશે, એના ઉત્તર જીવન વિશે જોઈએ તો એની એક આ દંતકથા મળે છે કે જયંતચંદ્ર પદ્માકર નામના પ્રધાને ને એક સુહૌદેવી નામની શાલાપતિની સુહૌદેવી નામની વિધવા પત્નીને એને જયંતચંદ્રની પત્ની બનાવી અને ભોગપત્ની બનાવી. હવે આ સ્ત્રી છે એ કલા મર્મજ્ઞ હોય છે, તેથી પોતાની જાતને કલા ભારતી કહેવડાવે છે અને શ્રીહર્ષ છે એ પોતે નટ ભારતી તરીકે ઓળખાવતા. તો શ્રીહર્ષની ઈર્ષા થવાથી આ સ્ત્રી જે છે, જે આ રાણી છે, એ શ્રીહર્ષને બોલાવીને જોઈએ પોતે શ્રીહર્ષ નટ ભારતી અને કલા સર્વજ્ઞ તરીકે પોતાનો પરિચય આપે છે. રાણીએ કવિને આહ્વાન આપ્યું કે જો તમે કલા સર્વજ્ઞ હોય
કોને? શ્રીહર્ષને આહ્વાન આપ્યું કે જો એ કલા સર્વજ્ઞ હોય તો રાણી માટે મોજડી બનાવી લાવો, અને શ્રીહર્ષ માટે આ કામ છે કપરું બની રહે છે, કારણ કે જો એ મોજડી બનાવે તો એક મોચીનું હલકું કામ કર્યું કહેવાય, અને ન બનાવે તો એ કલા સર્વજ્ઞ છે એ દાવો ખોટો પડે. તેથી શ્રીહર્ષ ભુર્જપત્રમાંથી મોજડી બનાવીને રાણીને પહેરાવે છે, અને રાણીના આવા વ્યવહારથી એને દુઃખ થાય છે. ખીન્ન થઈને કવિએ સંસાર ત્યાગ કરે છે અને પોતાનું જીવન છે ગંગા તટે વિરક્ત ભાવે વિતાવ્યું. શ્રીહર્ષ વિષયક ઉપરની કિંવદંતીઓમાં ઐતિહાસિક તથ્ય નહિવત છે, પણ તેમની સારા કવિની વિશેષતાઓ જરૂર વ્યક્ત થાય છે. તો શ્રીહર્ષના જીવન વિશે આપણને જુદી જુદી કિંવદંતીઓ એટલે કે દંતકથાઓ મળે છે. એમાં ઐતિહાસિક તથ્યો ઓછું છે, પણ તેમ છતાં એમને જે વિશેષતા જે છે, એમને જે પ્રશંસા પ્રાપ્ત થાય છે એના વિશેની આપણને સારી એવી માહિતી મળી રહે છે. તો આ પ્રશ્ન આપણો અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.